દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વર્ષો જૂનું મકાનની દિવાલનો ભાગ પડતા ત્યાં પડેલ હિતેશભાઈ શિવરામભાઈ જગતિયા મોટરસાયકલમાં ઈજા પહોંચી અનેકવાર મકાન માલિક નિલેશભાઈ ઉમિયાશંકર પાંધીને અનેક બાજુમાં રહેતા લોકો દ્વારા રજૂઆત કરેલ તો એ સમસ્યાનો ઉકેલ ના આવતા લોકોમાં ચિંતા અને આગળ જતા જાનહાનિ થઈ તો જવાબદાર કોણ અને બાજુમાં રહેતા લોકોમાં ભય. રિપોર્ટ સાહિલ રાયચુરા. હિતેશભાઈ શિવરામભાઈ જગતિયા જામ ખંભાળિયા જૂની મામલતદાર ઓફિસ એ ગલીમાં અમે રહીએ છીએ. ત્યાંથી ઉપરથી નિલેશભાઈ પાંધી એનું મકાન ઉપરથી પડ્યું. એમાં ગલીમાં નુકસાની છે, ગાડી તૂટી ભાંગી ગઈ કે કોઈને લાગ્યું નથી એટલું સારું છે. આની પહેલા તમે એક વાર રજૂઆત કરેલી છે કોઈને? આજથી 12 મહિના પહેલાં અમે કીધું હતું ફોને કર્યો હતો એ ભાઈને. એ ભાઈ આવ્યા હતા તેથી પાછા વયા ગયા. બપોરના 2 વાગે આ બનાવ બન્યો.